દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલ મહત્ત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. ઓર્ડર. માન્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી પૂછવા માગું છું કે જે રેકોર્ડ ઉપર જે માહિતી આપી છે કે આટલા પદો ખાલી છે, એની ભરતીનું માનનીય મંત્રીશ્રીનું સરકારશ્રીનું શું આયોજન છે, અને છેલ્લે આ બાબતે જે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી બોલાવવાની હોય એ કમિટી ક્યારે બોલાવી અને કમિટી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1 140 જગ્યાઓ અને ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 998 જગ્યાઓ છે મંજૂર થયેલ, અને ઉક્ત સ્થિતિએ ભરાયેલ જે જગ્યાઓ છે, ખાલી જગ્યાઓ જે છે તે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1ની 107 અને ખાલી જગ્યા 33 છે. આપણે જે ચાલુ સાલે 1/3 વેવ કરીને આપણે જે જગ્યાઓ છે એ બધી ભરી છે, અને સાથે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2ની 542 જગ્યાઓ છે ભરેલી છે અને 440 ખાલી છે. અને વિશેષમાં એ ભરવા માટેનું શું આયોજન છે એના માટે ડીપીસી 7/7/2023ની બેઠક કરીને આપણે આ જગ્યાઓ ભરી છે. શ્રીમતી દર્શનાબેન વાઘેલા. અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1-2ની જગ્યા ભરવા કાર્યવાહી શું કરવામાં આવે છે? માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1 અને વર્ગ 2ની જગ્યાઓ ભરવાની કાર્યવાહી કેવી રીતે કરવામાં આવે છે, માન્ય સભ્યશ્રીનો જે પ્રશ્ન છે હું મારે જણાવું છું. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1 અને વર્ગ 2ની જીપીએસયુ દ્વારા જાહેરાત આપીને સીધી ભરતીથી જગ્યા ભરવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે, તથા ભરતીથી ભરવામાં આવતી જગ્યાઓની કાર્યવાહી શિક્ષણ વિભાગ કક્ષાએથી કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1ની ભરતીના નિયમો અન્વયે સંયુક્ત નિયામકને છેલ્લે સીધી ભરતી વર્ષ 2015માં કરવામાં આવી, તથા સંયુક્ત નિયામકની જગ્યા પર છેલ્લે ભરતી વર્ષ 2023માં કરવામાં આવી છે. માન્ય અધ્યક્ષશ્રી, નાયબ નિયામકશ્રીની જગ્યા પર છેલ્લે ભરતી વર્ષ 2023માં આપવામાં આવી છે. સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી, જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા તેની સમકક્ષ જગ્યાઓ પર છેલ્લે વર્ષ 2019માં સીધી ભરતી કરવામાં આવી હતી, અને છેલ્લે આપણે વર્ષ 2023માં ભરતી આપવામાં આવી છે. માન્ય સરદારભાઈ ખેરાલુ. માનનીય અધ્યક્ષશ્રી, હું આપણા માધ્યમથી માનનીય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 હેઠળની ખાલી જગ્યાઓ ભરવાનું આયોજન છે કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 વહીવટી શાખા હેઠળની કુલ 982 જગ્યાઓ પૈકી ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 વહીવટી શાખાની કુલ 942 જગ્યાઓ આવે છે. આ જગ્યાની ભરતી નિયમોમાં સીધી ભરતી રેશિયો 1:1 છે. તેમાં પણ ભરતીમાં સરકારી ઉત્તર માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષકો અને સરકારી માધ્યમિક શાળાના શિક્ષકોનો સમાવેશ થાય છે, જેમાં ભરતીનું પ્રમાણ 3:2 છે. માન્ય અધ્યક્ષશ્રી, સીધી ભરતીના ફાળે આવતી ખાલી જગ્યાઓનું માંગણાપત્રક તૈયાર કરી ટૂંક સમયમાં મોકલી આપવામાં આવશે અને ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે. સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી, ભરતીના ફાળે આવતી ખાલી જગ્યાઓ ભરવા માટે શિક્ષણ વિભાગના 7/10/2022ના ઠરાવથી સરકારી માધ્યમિક અને ઉત્તર માધ્યમિક વિભાગના જે તે સમયે નિમણૂક થયેલ મદદનીશ શિક્ષકોને નિમણૂક તારીખથી શ્રેયાંતા આપવાનું ઠરાવેલ છે, જેના પરિણામે કમિશનર શાળાઓની કચેરીના તારીખ 2/2/2024ની યાદીપત્રથી સરકારી માધ્યમિક અને સરકારી ઉત્તર માધ્યમિક શાળાના મદદનીશ શિક્ષકોની આખરી શ્રેયાન યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ શ્રેયાન યાદી મુજબ ભરતી નિયમો મુજબની લાયકાત ધરાવતા મદદનીશ શિક્ષકોમાંથી ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 વહીવટી શાખામાં ભરતી આપવા અંગેની કાર્યવાહી ટૂંક સમયમાં કરી ડીપીસી સત્વરે મેળવી ભરતીના ફાળાની જગ્યા બને તેમ સત્વરે ભરવામાં આવશે. માન્ય શ્રી મોહનભાઈ કોકણી. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે હું જાણવા માગું છું કે આદિજાતિ કન્યાઓને લગ્ન પ્રસંગે સહાય આપવાની કુંવરબાઈનું મામેરું યોજનાનો ઉદ્દેશ શું છે અને આ યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે? ગરીબી રેખા નીચે જીવતા અનુસૂચિત જનજાતિના પરિવારો
મોંઘવારી પરિસ્થિતિમાં કન્યાના લગ્ન ખર્ચને પહોંચી શકતા ન હોવાને કારણે અનુસૂચિત જાતિના ગરીબ પરિવારોના કન્યાના લગ્ન ખર્ચને પહોંચી વળવા તે માટે એક કુટુંબ દીઠ વધુમાં વધુ 2 કન્યાઓને લગ્ન પાછળ થતા ખર્ચને પહોંચી વળવા કુંવરબાઈનું મામેરુંનું આયોજન હેઠળ સહાય આપવામાં આવે. અનુસૂચિત જનજાતિ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની આર્થિક સ્થિતિ આશીર્વાદરૂપ બની રહે છે. આ યોજનાનો લાભ મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિ લાભાર્થીને મળશે. કુટુંબ દીઠ વધુમાં વધુ 2 પુખ્ત વયની કન્યાઓને લગ્ન પ્રસંગે આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. જે અનુસૂચિત જનજાતિ કુટુંબની વાર્ષિક આવક ₹6 લાખ સુધી હોય તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. લાભાર્થીએ કન્યાના 2 વર્ષની અંદર અરજી કરીએથી આ લાભ મળવાપાત્ર રહેશે. માન્ય શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા. માન્ય અધ્યક્ષશ્રી, એક એકમનો સ્થાપવામાં કેટલો ખર્ચ થાય છે અને એમાં લાભાર્થીએ પોતે એમાં કેટલા પૈસા ભરવાના હોય છે? માન્ય અધ્યક્ષશ્રી, બકરા એકમની અંદર એની સ્થાપના માટેનો ખર્ચ 90,000 થાય છે. 45,000ની આપણે સહાય કરીએ છીએ અને 45,000 લાભાર્થીએ ભોગવવાના થાય છે. એમ કરીને કુલ માન્ય અધ્યક્ષશ્રી આનો 90,000 ખર્ચ થાય છે અને આ એકમની અંદર 10+1નું આપણું એકમ બનાવવા માન્ય અધ્યક્ષશ્રી આવેલું છે. શ્રીમતી સંગીતાબેન પાટીલ. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકાર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં MBBS, MD, MS ક્ષેત્રે છેલ્લા 2 વર્ષમાં કેટલી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવેલ છે એ આપના મારફત મંત્રીશ્રીને પૂછવા માંગુ છું. માન્ય અધ્યક્ષશ્રી, આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે એમને કન્યાકેળવી મહોત્સવ શરૂ કરીને સાચા અર્થમાં નારી સશક્તિકરણ કરવાનું કામ કર્યું અને એમાં સવિશેષ જો લાભ થયો હોય તો અમારા 14 જિલ્લામાં અમારા આદિવાસી સમાજની અમારી બહેનોને સવિશેષ લાભ થયો છે. અને કન્યાકેળવણી ફ્રી કરીને એમને જે આદિવાસી સમાજની દીકરીઓને જે કોઈ અભ્યાસ હાયર એજ્યુકેશન સુધી કોઈ અભ્યાસ વાલીઓ કરાવી શકતા નહોતા એમને આંગળી પકડીને સ્કૂલ સુધી લઈ જવાનું કામ નહીં પણ એમને હાયર એજ્યુકેશન સુધી અભ્યાસ મળે એના માટે વ્યવસ્થા કરી અને એના માટે બજેટમાં જોગાયેલું ફ્રી એજ્યુકેશન કન્યાકેળવણી ફ્રી કરવામાં આવ્યું. અને એમ માન્ય સભ્યશ્રી જે પ્રશ્ન પૂછ્યો છે કે રાજ્ય સરકાર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ જે દીકરીઓ જે ભણી છે એમાં આપણા જે MBBS છે, MD છે, MS છે, BEd, બધા જ કોર્સો હાયર એજ્યુકેશન આવી જાય છે. અને એમાં જે રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ કન્યાઓની ઉચ્ચ અભ્યાસ માટે રાજ્ય સરકાર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ માન્યતા પ્રાપ્ત સંસ્થા કોલેજોમાં અભ્યાસક્રમ હેઠળ સક્ષમ સંસ્થા દ્વારા નિયત કરેલ ટ્યુશન ફી જે કંઈ નક્કી કર્યું હોય એ ટ્યુશન ફી તેમજ નોન રિફંડેબલ ફી જેવી પરીક્ષા ફી, લાઇબ્રેરી ફી તથા ઉપરાંત ભારત સરકાર દ્વારા નિયત કરેલ અભ્યાસક્રમના ગ્રુપ મુજબ વાર્ષિક ગ્રુપ 1 અને હોસ્ટેલ ને બધી જ તમામ ફી આપણે આપવામાં આવી છે. અને ઉક્ત સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં રાજ્ય સરકારે કેટલી રકમની સહાય આપી છે એવું માન્ય સભ્યશ્રીએ પૂછ્યું છે. તો ઉક્ત સ્થિતિએ આ યોજના હેઠળ છેલ્લા 2 વર્ષમાં 12,547.63 લાખની સહાય આપવામાં આવી છે. એમાં વર્ષ 22માં 1/1/22થી 31/12/22 સુધીમાં 7,208.29 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે દીકરીઓને. વર્ષ 23માં 1/1/2023થી 31/12/2023 સુધીમાં 5,339.24 લાખ રૂપિયા ચૂકવવામાં આવેલ છે. ડૉક્ટર દર્શનાબેન દેશમુખ. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસેથી જાણવા માગું છું કે આદિજાતિ કન્યાઓને ઉચ્ચ અભ્યાસ માટે સહાય બાબતે છેલ્લા 2 વર્ષમાં કેટલી કન્યાઓને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, એમાં શિષ્યવૃત્તિ જે જિલ્લાવાર જે ચૂકવવામાં આવેલ છે એમાં જે મેડિકલ ક્ષેત્રે MD, MS અને MBBSમાં જે અભ્યાસ કરી છે દીકરીઓ એમાં વર્ષ વાઇઝ 2022માં બનાસકાંઠામાં 438.12 લાખ અને લાભાર્થીની સંખ્યા છે 83. સાથે સાથે સાબરકાંઠા જિલ્લો જેમાં 90.24 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે અને 32 કન્યાઓને આપણે આનો લાભ આપવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં 186 આપણી જે બહેનો છે 186.74
અને 26 બહેનોને આપણે લાભ આપવામાં આવ્યો છે. સાથે સાથે વડોદરા જિલ્લો એમાં 354.56 લાખની વ્યવસ્થા રકમ ચૂકવવામાં આવી છે અને 92 આપણી વિદ્યાર્થીનીઓ છે. ભરૂચ જિલ્લો એમાં 35.9 લાખ ચૂકવવામાં આવે છે. 12 બહેનોને આપણે આ લાભ આપવામાં આવ્યો છે. ભરૂચમાં સુરત જિલ્લોમાં 535.47 લાખ ચૂકવવામાં આવે છે અને 74 બહેનોને આપણે મેડિકલ MBBS MS અને MD માટેનો લાભ આપવામાં આવ્યો છે. સાથે સાથે વલસાડ જિલ્લો એમાં 57.12 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. 18 બહેનોએ લાભ લીધો છે. સાથે અમદાવાદ જિલ્લો એમાં 2187.54 આપ આખું રાજ્ય બોલવાના હોય તો પછી જવાબ રેકોર્ડ ઉપર મૂકી દેજો. સર, આ આદિવાસી બહેનોને જે હાયર એજ્યુકેશન માટે જે બજેટ આપવામાં આવ્યું છે એટલે જિલ્લાવાર હું આંકડા દીકરીઓને આપું છું ને એમ કુલ મળીને 4,330.4 આપણે જે બજેટ જે આપવામાં આવ્યું છે 830 બહેનો એ વર્ષ 22માં 830 બહેનો મેડિકલ મિત્રો માન્ય અધ્યક્ષ થઈ છે. આ હાયર એજ્યુકેશનમાં અમારી દીકરીઓ આજે ડૉક્ટર બને છે એનું ગૌરવ છે. એટલે આ સભાગૃહનું ધ્યાન પર મૂકવામાં આવ્યું છે. ઘણીવાર આદિવાસીના નામે જે લોકોને ભ્રમિત કરવામાં આવે છે, ગુમરાહ કરવામાં આવે છે, પણ આ સરકારની યોજનાથી આજે આદિવાસી સમાજની આપણી દીકરીઓ ભણતી થઈ છે. સાથે સાથે વર્ષ 22-23માં 2,903.82 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે અને 575 બહેનો આજે મેડિકલનો ઉચ્ચ અભ્યાસ કરીને આજે રોજગારી મેળવી રહી છે. એવી જ રીતે માન્ય અધ્યક્ષશ્રી આ મેડિકલ MBBS MD MSની મેં વાત કરી માન્ય અધ્યક્ષશ્રી, પણ એનાથી આગળ વધીને આપણે જે કન્યાઓ જે MA કરે છે, BEd કરે છે, BPEd કરે છે, JNM કરે છે, નર્સિંગ કરે છે, તમામમાં આપણે લાભ આપ્યો છે. અને છેલ્લા આ 20 વર્ષમાં આ સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન અને મિશનના કારણે આદિવાસી સમાજની દીકરીઓ આજે ભણતી થઈ છે અને દરેક ક્ષેત્રમાં આગળ આવી છે. એનો અમને અમારા સમાજ માટે અમને ગૌરવ છે. સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી અન્ય જે આપણી જે બાકીની જે અભ્યાસક્રમો છે હાયર એજ્યુકેશનના એમાં કુલ આંકડો આપું છું. બધા જિલ્લાઓની વાત નથી કરતો, પણ એમાં 2022ની થી 31/12/2022 જીતીએ 7,208.39 લાખ રૂપિયા આપણે ચૂકવ્યા છે અન્યમાં. અને લાભાર્થીઓની સંખ્યા બહેનોની જે છે આખા ગુજરાતની 6,632 દીકરીઓને આપણે હાયર એજ્યુકેશન માટે પણ આપણે ફ્રી આપણી વ્યવસ્થા આપી છે, 100% સહાય આપી છે. માન્ય અધ્યક્ષશ્રી વર્ષ 23માં 1/1/2023થી 31/12/2023 સુધીમાં ચૂકવેલ સીધી રકમ જે છે એમાં 5,339.24 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. અને કુલ જે આપણી દીકરીઓ જે છે 4,614 દીકરીઓને આપણે આ જે શિષ્યવૃત્તિ હાયર એજ્યુકેશન માટે આપવામાં આવી છે. એમ કુલ મળીને લાભાર્થીઓની સંખ્યા માન્ય અધ્યક્ષશ્રી મને કહેતા ગૌરવ છે. 2 વર્ષની વાત એમાં 11,246 દીકરીઓ ગુજરાતની તમામ જિલ્લાઓની આ હાયર એજ્યુકેશન મેળવીને આજે આગળ વધી છે. ને એનો ટોટલ આપણી રકમ જે આપી છે 12,547.63 લાખ આપણી ગુજરાત સરકાર આદિજાતિ વિભાગે આપણી બહેનોને સન્માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રસ્તો કંડાર્યો હતો એને આગળ વધારીને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ આપણે 12,547.63 રૂપિયા આપણે દીકરીઓને મિત્રો આપવામાં દીકરીઓ આજે ભણીને આગળ વધી રહી છે. માન્ય ડૉક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમ દ્વારા મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે તારીખ 31/12/2023ની સ્થિતિએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અન્વયે વિદ્યાર્થીઓ ભારતીય જ્ઞાન પ્રણાલીનો અભ્યાસ કરી શકે તેમજ ગણિત જેવા વિષય માટે ઉપયોગી થઈ શકે તે માટે ધોરણ 9 અને ધોરણ 10 માટે રાજ્ય સરકારશ્રી દ્વારા કોઈ નિર્ણય કરવામાં આવેલ છે કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, સન્માનીય સભ્યશ્રીએ જે વાત કરી છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ ભારતીય જ્ઞાન પરંપરા પર વિશેષ ભાર આપે છે અને આપણા શિક્ષણના તમામ સ્તર પર ભારતીય જ્ઞાન પરંપરા આપવા માટે ઇન્ડિયન સિસ્ટમ નોલેજ ભારતીય શિક્ષા પ્રણાલીમાં આપણી જે નીતિ આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 3 દશકા પછી આપણને આપી છે. ત્યારે રાજ્ય સરકારે ભારતીય જ્ઞાન પરંપરા માટે જે કામગીરી કરી છે અને એમાં માન્ય સભ્યશ્રીએ કહ્યું છે કે એમાં આપણે કેટલા આગળ વધ્યા છે.
તો માન્ય અધ્યક્ષશ્રી, મને કહેતા બાબતનો આનંદ છે કે ભારતમાં જ્ઞાન જ જીવનનો સર્વોચ્ચ હેતુ રહ્યો છે. જે કાળમાં વિશ્વના અન્ય દેશોની ઓળખ ત્યાંના રાજાઓ અને રજવાડાઓથી થતી હતી, તે સમયે ભારતને ભારત ભૂમિના ગુરુકુળો. વિસ્તૃત આપ માગણીઓ ઉપર બોલી શકશો, આમાં પ્રશ્નનો જવાબ જ આપવાનો થશે માન્ય મંત્રીશ્રી. હું એમાં માન્ય અધ્યક્ષશ્રી, 3 દાયકા બાદ સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે આપી, એમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે 2020 એ સનાતન ભારતીય મૂલ્યોને ઉજાગર કરતી નીતિ છે. આ ક્ષેત્રમાં આપણે જે એમને વાત કરી, ગુજરાત રાજ્ય શિક્ષણ ક્ષેત્રે પણ અગ્રેસર છે. નૂતન અને પુરાતન જ્ઞાનનો સુભગ સમન્વય થાય તે હેતુથી ગુજરાતમાં ક્રમશઃ ધોરણ 6 થી ધોરણ 10 સુધી વૈદિક ગણિતનું અમલીકરણ વર્ષ 2022-23થી શરૂ થઈ ગયેલ છે. માન્ય અધ્યક્ષશ્રી, વિદ્યાર્થીઓમાં માત્ર ગણતર જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓમાં મૂલ્યોનું ઘડતર થાય તે માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતોનો સમાવેશ ગીતાસાર સ્વરૂપે ધોરણ 6 થી 12ના અભ્યાસક્રમમાં પણ દાખલ કરવામાં આવેલ છે. તે સંદર્ભે પ્રથમ તબક્કામાં ધોરણ 6 માટેનું ગીતાસાર અંગેનું સાહિત્ય પ્રસિદ્ધ આમાં કરવામાં 6 માટે નથી કહ્યું, 9 અને 10 આ 2 ધોરણમાં કોઈ બદલાવ તમે કર્યો હોય તો એટલું આપ જણાવો. 9 બાકી અને 10 ઓલ ઓવર તો આખી શિક્ષણ નીતિની વાત કરી શકશો આપ 9 અને 10 આપણી માગણીઓમાં. 9 અને 10માં વૈદિક ગણિતનું આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે અને એના પુસ્તકો છાપીને આપણે દરેક આપણે જે સ્કૂલ ઓફ એક્સલન્સમાં જે સ્કૂલો આવી છે 449, એમાં અત્યારની તબક્કે 449 સ્કૂલમાં વૈદિક ગણિત આપણે દાખલ કર્યું છે. ધોરણ 9 અને 10માં એનું સિલેબસ પાઠ્યપુસ્તક મંડળ દ્વારા છાપીને સ્કૂલોમાં પણ પહોંચાડવામાં આવે છે. માન્ય અમિતભાઈ. અધ્યક્ષ, નવી શિક્ષણ નીતિ 2020 અમલમાં આવી અને એ મુજબ અત્યારે જે વિદ્યાર્થી ને શિક્ષકોનો રેશિયો નક્કી થયેલો છે, એમાં શું ફેરફાર આ નવી શિક્ષણ નીતિ મુજબ છે? માન્ય અધ્યક્ષશ્રી, આપણા સમગ્ર શિક્ષણ અભિયાન અંતર્ગત અને જે કંઈ સુધારા વધારા જે તબક્કાવાર મિત્રો થઈ રહ્યા છે, આપણે જે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF એ તૈયાર કરી રહી છે અને વિદ્યાર્થી સંખ્યા અને રેશિયો શિક્ષક એ બંને સાથે તુલના કરીને 30 વિદ્યાર્થી શિક્ષક આપવાની જોગવાઈ છે. અને એ રીતે આમ તો શિક્ષક દીઠ એક ઓરડો એ જે છે એ પણ અમે આવનારા સમયમાં કરી રહ્યા છીએ. વર્ગ દીઠ શિક્ષક પણ વર્ગની સંખ્યા એ અત્યારે નેશનલ સ્ટેટ કેરિક્યુલમ ફ્રેમવર્કના આધારે આગળ વધી રહ્યા છે. એ એમ કહે છે કે શિક્ષણ નીતિ અંતર્ગત આવી કોઈ જોગવાઈ છે અને જોગવાઈ હોય તો આપણે કરીએ છીએ કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, એમાં શિક્ષકવાળી શિક્ષણ ટૂંકી વિગત એમને જે છે એમાં વર્ગ દીઠ એક શિક્ષકની પણ શિક્ષક દીઠ એક ઓરડો અને સંખ્યા દીઠ આપણે શિક્ષક આપીએ છીએ 30 બાળકો એક શિક્ષક તો બહુ મોટી બાબત કહેવાય ને. આ તો બહુ મોટી ગૌરવ લઈ શકાય એવી બાબત વર્ગની વાત કરે છે, પણ એ તમને પૂછે છે, આપને એ જ વાત વર્ગ. માન્ય શ્રી અનિરુદ્ધભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નું મૂળભૂત વિઝન શું છે અને એની વિશેષતા શું છે? માન્ય અધ્યક્ષશ્રી, આનું વિઝન, એનું મહત્વ, આ મહત્વનો પ્રશ્ન છે આપણા ગૃહના તમામ માટે જરૂરી છે. 59 મિનિટ આપીશ અને સાથે સાથે મેં એની એક નાની બુક બનાવી છે, બધા સભ્યોને પણ હું પહોંચાડીશ. માન્ય અધ્યક્ષશ્રી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નું વિઝન શું છે? આ મહત્વનો પ્રશ્ન છે આપણા બધા માટે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 29 જુલાઈ 2020ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. આ અગાઉ 1986માં શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી હતી. આમ 1986ની શિક્ષણ નીતિના 34 વર્ષ પછી કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જાહેર કરવામાં આવી છે. અને આ માન્ય અધ્યક્ષશ્રી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય શિક્ષણને સાર્વત્રિક બનાવવા તેમજ ભારતને વૈશ્વિક જ્ઞાન મહાસત્તાને વિશ્વગુરુ બનાવવા માટેનો છે. માન્ય અધ્યક્ષશ્રી, સ્વતંત્ર ભારતની પહેલી એવી નીતિ છે તે સંપૂર્ણ રીતે ભારત આપણે કોમેન્ટ નહીં કરી શકીએ, જેમાં ભારતીયતાનો ભાવ ભરેલો છે. માન્ય અધ્યક્ષશ્રી, શિક્ષણ નીતિ 2020 અનુસાર 3 વર્ષથી 18 વર્ષની ઉંમરને આવરી લેતી આ નીતિમાં હાલના 10+2ના શાળાકીય શિક્ષણના માળખામાં બદલાવ લાવીને નવીન 5+3+3+4 શૈક્ષણિક અને અભ્યાસક્રમ સંબંધિત માળખાની ભલામણ કરવામાં આવેલ છે. આ નીતિના અમલ માટે રાજ્યમાં રાજ્ય સ્તરની વિદ્વાનોની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.
આ માળખાને લઈને ટાસ્ક ફોર્સ સમિતિ દ્વારા સૂચવવામાં આવેલ પેટર્નનો રાજ્ય સરકારે અમલ કરેલ છે. આથી રાજ્યમાં નીચે આપણે શાળાકીય માળખું જે અમલમાં આવ્યું છે, જે નિર્ણયો લેવામાં આવ્યા છે, એ 5 વર્ષમાં પૂર્વ પ્રાથમિકના 3 વર્ષ તથા ધોરણ 1 અને માન્ય મંત્રીશ્રી, પાયાનું શિક્ષણ. આપને મારી વિનંતી છે કે આપ એક વિભાગ દ્વારા બુક બનાવીને તમામ ધારાસભ્યશ્રીઓને નવી શિક્ષણ નીતિની બુક પહોંચતી કરો, એવી મારી આપને વિનંતી છે. નાની પોકેટ બુક બનાવી છે સર, હું એમને તો બધાને પહોંચતી કરી દેજો. માન્ય શ્રી શૈલેષભાઈ બાભોર. માન્ય અધ્યક્ષશ્રી, તારીખ 31/12/2023ની સ્થિતિએ લીમખેડા ઉમરિયા ધાનપુર કંજેટા અપ ટુ બાઉન્ડ્રી કિમી 00થી 34-200 પર હાયત જૂના માઇનોર બ્રિજના સ્થાને નવીન હાઈ લેવલ માઇનોર બ્રિજનું બાંધકામ કરવા માટે સરકારનું આયોજન છે કે કેમ, અને જો હા તો ઉક્ત સ્થિતિએ કેટલી રકમ મંજૂર કરવામાં આવી છે? માન્ય અધ્યક્ષજી, જિલ્લાના જૂના પુલો મરામત માટે સરકારશ્રી દ્વારા ખાસ મરામત માટે કુલ 17 જોબ નંબર અને 30 કામો ફાળવ્યા છે. એમાં 15.12 કરોડ જેટલી રકમ આ પુલામાના મરામત માટે આપેલ ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે. જી માન્ય ભુરિયાજી. માન્ય અધ્યક્ષશ્રી, દાહોદ જિલ્લામાં છેલ્લા 8 વર્ષમાં માર્ગ અને મકાન વિભાગ, રાજ્ય અને પંચાયત હસ્તકના કેટલા કામો કેટલી રકમના હાથ પર ધરવામાં આવેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં 33 જિલ્લામાંનો કોઈ પણ જિલ્લો છૂટી ના જાય, કોઈ પણ વિધાનસભા છૂટી ના જાય, આખા રાજ્યનો સર્વાંગી વિકાસ થાય, અને એના માટે જે આ સરકાર કામ કરી રહી છે એના માટે માન્ય ભૂપેન્દ્રભાઈને અભિનંદન માન્ય પાઠવીએ. સાથે સાથે દાહોદ જિલ્લામાં છેલ્લા 8 વર્ષમાં એવું કહું કે સરકારના આ માર્ગ અને વપાન વિભાગ દ્વારા રાજ્ય સ્તરના કુલ 492.45 કરોડના કામો મંજૂર કરવામાં આવે છે. સાથે સાથે કુલ 97 કામો માર્ગ અને મકાન વિભાગ અને પંચાયત સ્તરના કુલ 1044 કરોડના 1664 કામો, આમ મળીને દાહોદ જિલ્લામાં કુલ 1536.46 કરોડના 1761 કામો માન્ય અધ્યક્ષશ્રી મંજૂર કરવામાં આવ્યા છે. માન્ય પાયલબેન કુકરાની. માન્ય અધ્યક્ષશ્રી, આપણા રાજ્યની FSL લેબોરેટરીમાં બ્રેન ઇલેક્ટ્રિકલ ઓસિલેશન સિગ્નેચર પ્રોફાઇલ ટેસ્ટ, જેને અમે ડૉક્ટર્સ બ્રેન ફિંગરપ્રિન્ટિંગ ટેસ્ટ બી કહીએ છીએ, તો આ ટેસ્ટથી મદદથી ગુનો ઉકેલવામાં કેટલી મદદ ગૃહ વિભાગને મળી રહી છે તે જણાવવા વિનંતી છે. માનનીય અધ્યક્ષશ્રી, જ્યારે તપાસ સંસ્થા પાસે ગુનાના તપાસની એક એવા ત્રિભેટે હોય કે જ્યાંથી તપાસની દિશા નક્કી ન થઈ શકતી હોય, ત્યારે BEOS એટલે કે બ્રેન ઇલેક્ટ્રિકલ ઓસિલેસ સિગ્નેચર ટેસ્ટ કરવામાં આવે છે. આ BEOS ટેસ્ટ કરવા માટે કોર્ટ ઓર્ડર માનનીય અધ્યક્ષશ્રી જરૂરી હોય છે. એ જ રીતે આ એક નોન ઇન્જેક્ટેબલ ટેસ્ટ છે. આનામાં કોઈ બી પ્રકારનું ઇન્જેક્શન નથી આપવામાં આવતું, કોઈ બી પ્રકારની 3rd ડિગ્રીનો ઉપયોગ નથી કરવામાં આવતો, જેથી માનનીય અધ્યક્ષશ્રી આ જે ટેસ્ટ છે એ મગજમાં સંગ્રહિત થયેલ ઘટના સંબંધિત અનુભવ જ્ઞાન એટલે કે સ્મૃતિઓ રિકોલ થાય તે માટેનો ટેસ્ટ છે. આ ટેસ્ટ માનનીય અધ્યક્ષશ્રી ગુનાઓનો ઘટનાક્રમ જાણવા માટે, ગુનેગારોનો રોલ, ગુનો આચરનાર, મદદગાર, સાક્ષી કે કાવતરામાં સામેલ છે કે કેમ, આ જાણવા માટે આ ટેસ્ટનો ખાસ ઉપયોગ થાય છે. માનનીય અધ્યક્ષશ્રી, આના 2-3 મહત્ત્વના જે કેસો છે આ ગુજરાતની આપણી FSL દ્વારા માનનીય અધ્યક્ષશ્રી માત્ર ગુજરાતના જ નહીં પરંતુ દેશના અનેક રાજ્યોના આ પ્રકારના કેસો સોલ્વ કરવામાં આ BEOS પદ્ધતિનો ખૂબ મોટો ઉપયોગ થયો છે. હરિયાણા રાજ્યના માનનીય અધ્યક્ષશ્રી ઉકલાના પોલીસ સ્ટેશનમાં વર્ષ 2017માં એક 6 વર્ષની દીકરી જોડે જે દુષ્કર્મની ઘટના બનેલી હતી, અનેક મહિનાઓ સુધી ત્યાંની પોલીસ દ્વારા એ કેસને ડિટેક્ટ કર્યા પછી બી ક્યાંક ને ક્યાંક મજબૂત ચાર્જશીટ બનાવવા માટે જે સબૂત જોઈએ માનનીય અધ્યક્ષશ્રી, એનો ઉકેલ નહીં આવતો. તો BEOS ટેસ્ટના માધ્યમથી આ વ્યક્તિ એનો ગુનો આખો એની જે ક્રોનોલોજી હતી ગુનાની એ આખી માનનીય અધ્યક્ષશ્રી આ પદ્ધતિના આધારે એને કબૂલી અને એ ગુનેગારને ફાંસીની સજા અપાવવા માટે હરિયાણા પોલીસને સફળતા પ્રાપ્ત થઈ. એ જ રીતે ઝારખંડમાં, એ જ રીતે બીજા અનેક રાજ્યોની અંદર BEOS પદ્ધતિના જે આ ટેસ્ટ છે
એનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એના થકી ગુનેગારોને સજા અપાવવા માટે અનેક રાજ્યને સફળતા પ્રાપ્ત થઈ છે. ડૉક્ટર દર્શિતાબેન શાહ. માનનીય અધ્યક્ષજી, આ જે ટેકનિક છે BEOS ટેકનિક છે એમાં કયા પ્રકારના સાધનો, કયા પ્રકારની ટેકનોલોજી વસાવવામાં આવી છે? અને મારો બીજો પ્રશ્ન છે કે આ ટેકનોલોજીના માધ્યમથી કયા કયા કેસોનું પરીક્ષણ કરવામાં આવે છે? માનનીય અધ્યક્ષશ્રી, આ ટેકનોલોજીનો માત્ર ને માત્ર ઉપયોગ એની જે સાયકોલોજી એની ઉપયોગ કરીને BEOS પદ્ધતિનો ઉપયોગ કરીને ગુનાની જે આખી ક્રોનોલોજી હતી એ જાણવા માટે મેઇન તો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આના સિવાય માનનીય અધ્યક્ષશ્રી આપણે 6 પ્રકારના અલગ અલગ બીજા બી ટેસ્ટ કરતા હોઈએ છીએ, જેમ કે પોલીગ્રાફ છે, નાર્કો એનાલિસિસ છે, સસ્પેક્ટ ડિટેક્શન સિસ્ટમ છે, લેયર્ડ વોઇસ એનાલિસિસ છે, પછી આ જ BEOS ટેકનોલોજીને સાયકોલોજીકલ એસેસમેન્ટ સિસ્ટમ. આ અલગ અલગ પ્રકારની પદ્ધતિનો આપણે લોકો અહીંયા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ. કુલ મલાઈને માનનીય અધ્યક્ષશ્રી આ 12 મહિનામાં એટલે કે 1/1/2023થી 31/12/2023 સુધી 320 આ પ્રકારના ટેસ્ટો કરવામાં આવ્યા છે, જેમાં કુલ 668 જેટલા આરોપીઓ પર આ ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને મોટાભાગના આરોપીઓને માનનીય અધ્યક્ષશ્રી ચાર્જશીટ મજબૂત બનાવવામાં આ ટેસ્ટનો મહત્ત્વનો પુરાવા તરીકે ગણવામાં આવતો હોય છે. માન્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર. માન્ય અધ્યક્ષશ્રી, ખેડા જિલ્લામાં તારીખ 31/12/2023 સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં બિનખેતી પરવાનગી મળવા બાબતની મળેલ ઓનલાઈન અરજીઓ પૈકી કેટલી અરજીઓ દફતર કરવામાં આવી છે અને આ અરજીઓને દફતર કરવાના કારણો શા છે? માન્ય અધ્યક્ષશ્રી, ખેડા જિલ્લામાં 31/12/2023ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં બિનખેતીની પરવાનગી મેળવવા બાબતે મળેલી ઓનલાઈન અરજીઓ માન્ય અધ્યક્ષશ્રી 4920 હતી. અરજીઓ પૈકી 1797 અરજીઓ દફતરે કરવામાં માન્ય અધ્યક્ષશ્રી આવી હતી. માન્ય અધ્યક્ષશ્રી, જે દફતરે કરવામાં આવી હતી માન્ય અધ્યક્ષશ્રી, એ કોર્ટમાં રેવન્યુ કેસ, અન્ય દાવાઓની પડતર હોય તેવી અરજીઓ દફતરે કરવામાં આવી. અસલ અરજી તથા સ્વઘોષણ પત્રક સમય મર્યાદામાં રજૂ કર્યું ન હોય તેવી દફતરે કરવામાં આવી. નવી શરતની જમીન હોય પરંતુ બિનખેતી માટે અરજી કરી હોય તો પ્રીમિયમ વસૂલ લેવાનું થતું હોવાથી અરજી દફતરે કરવામાં આવી. અરજદારના મૂળના ખેડૂત ખાતેદાર હોવાની ખરાઈ થતી ન હોય તો અરજી દફતરે કરવામાં આવી. ક્ષેત્રફળમાં વિક્ષતક અને દફતરે કરવામાં આવી. ઘણો ધારો અધૂરો હોય તો માન્ય અધ્યક્ષશ્રી કરવામાં આવી. અરજી થયા બાદ ધારામાં કાચી નોંધ પ્રમાણિક નહીં થઈ હોવાથી અરજી દફતરે કરવામાં આવી. ગીરો વ્યવહાર પૂર્ણ થયેલ ન હોય એવી અરજીઓ પણ માન્ય અધ્યક્ષશ્રી દફતરે કરવામાં આવી છે. દર્શક મિત્રો, ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.